ભગવાન ભોલેનાથ की जय। હૃદય કમળ પર ફરી આપણે શિવજીને આવાહિત કરીએ। શાંતમ પદ્માસનસ્થં શશિધર મુકુટમ પંચવક્त्रं ત્રિનેત્રं શૂલં વજ્રં ચ ખડ્ગં પશુભેદં દક્ષભાગે વહન્तं નાગં પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાं ચાંકુશं વામ ભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશं નમામિ। આવાહનम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, हस्त्योर्घ्यं समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। शिव पंचाक्षरથી ભગવાનની સ્તુતિ કરીએ। નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनावृजुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भोद्भव गौतमाय मुनीन्द्रदेवाचितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युंजय महादेव त्राहि मां शरणां गतं जन्ममृत्युजराव्याधि पीडितं कर्मबन्धने। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। भगवान भोलेनाथ की जय। शिवनी कृपा उत्तरोत्तर थती जाय छे અને આજે વસ્ત્ર પરિધાન આધ્યાત્મિક કરવાનો પણ લાવો ભગવાનની કૃપાથી મળ્યો છે। હું મારા કર્તવ્યની સાથે સાથે આ આધ્યાત્મનું જ્ઞાન આપવાને પીરસવા પ્રયાસ કરી રહ્યો છું। ક્યાંક કોઈક જગાએ ક્ષતિ હોય તો એને ક્ષમ્ય ગણશો એવી વિનંતી સાથે આપણે શિવ મહાપુરાણને આગળ વધારીએ। અને આપણે ગઈકાલે જોયું હતું કે દેવોનો સેનાપતિ બનીને ભગવાન કાર્તિકે શિવ બ્રહ્મા વિષ્ણુની આજ્ઞા લઈને યુદ્ધ માટે નીકળ્યા છે। અને એ વાત સાંભળી દૈત્યો પણ તૈયાર થઈ ગયા છે। દૈત્યોમાં તારકાસુરે એવો પણ આક્ષેપ કર્યો છે કે મેં એકવાર જવા દીધા, બ્રહ્માજીનું માન રાખ્યું અને એમને સ્વર્ગ પાછું આપ્યું, પણ આ દેવો માનતા નથી। તો તારકાસુર પણ ચતુરંગીની સેના સાથે એમની સામે યુદ્ધે નીકળ્યા છે। અહીંયાથી આપણે આગળ વધીએ। ઇન્દ્રે કાર્તિકેયને પોતાના ઐરાવતની અંબાડી પર બેસાડ્યા કે દેવતાઓ તેમની પાછળ યુદ્ધ કરવા હારબંધ સજ્જ ઊભા રહે। ત્યાં ભયંકર કોલાહલ જામી ગયો। દૈત્યોના પાદાઘાતથી પૃથ્વી ધ્રુજવા લાગી। ત્યારે ઐરાવત ઇન્દ્રને આપી કાર્તિકેય વિમાન પર સવાર થઈ ગયા। તારકાસુરમાં ભારે મોટી સેના સાથે
દેવતાઓ સાથે યુદ્ધ કરવા વેગપૂર્વક આગળ વધ્યો. રણ દુર્મંદ તારકને યુદ્ધ કરવા વેગથી દોડતો જોઈ દેવતાઓ તુરત જ તેની સામે આવ્યા. બેઉ સેના આપસમાં ભીડાઈ ગઈ અને વિનાશક દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. તેને જોતા વીરો હર્ષોત્ફુલ્લ બનતા હતા અને કાયરો ડરતા હતા. એ સમયે વીરભદ્ર કોપાઈ મહાબલી પ્રમથ ગણોની સાથે તારકની સમીપ પહોંચ્યા. એ બળવાન ગણનાયક ભગવાન શિવના કોપમાંથી ઉત્પન્ન થયો હતો. એથી બધા દેવતાઓને પાછળ રાખી યુદ્ધ કરવા તારકની સાવ સમીપ આવી ગયો. એ સમયે પ્રથમ ગણો તથા બધાય અસુરોના મનમાં પરમ ઉલ્લાસ હતો. એથી એ મહાસમરમાં પરસ્પર ગુથ્થમગુથ્થ બની જૂઝવા લાગ્યા. એ પછી તારક અને વીરભદ્રનું ભયાનક યુદ્ધ થયું. ત્યાં જે અસુરોની સેના રણમાંથી ભાગી પોતાની સેનાને વિખરાઈ ડરી ભાગતી જોઈ તારકાસુર ક્રોધથી ભરાઈ ગયો અને 10,000 ભુજાઓ ધારણ કરી સિંહ પર સવારી કરી દેવગણોને મારી નાખવા વેગપૂર્વક તેમની તરફ ઝપટ મારી. તે યુદ્ધના મોહરા પર જ દેવોને તથા પ્રથમ ગણોને મારી મારી પછાડવા માંડ્યો. પ્રમથ ગણોના નેતા વીરભદ્રે આ જોયું અને તેનો વધ કરવા અત્યંત ક્રોધે ભરાઈ ભગવાન શિવનું સ્મરણ કરી એક શ્રેષ્ઠ ત્રિશૂલ હાથમાં લીધું, જેના તેજથી બધી દિશાઓ અને આકાશ પ્રકાશિત થઈ રહ્યા. પણ ત્યાં વિમાનથી કાર્તિકે વીરભદ્રને યુદ્ધ કરતા રોકી દીધો. સ્વામીની આજ્ઞા થતાં જ વીરભદ્ર યુદ્ધમાંથી હટી ગયો. આ જોતા અસુર તારક કોપ કરી ઉઠ્યો. તે યુદ્ધ કુશળ અને અનેક પ્રકારના અસ્ત્રોના જાણકાર હતો. એથી દેવતાઓને લલકારી તેમની પર બાણવૃષ્ટિ કરવા લાગ્યો અને તેણે એવું યુદ્ધ આદર્યું કે કોઈ દેવતા તેની સામે રહી શક્યા નહીં કે સામનો કરી શક્યા નહીં. ભગવાન વિષ્ણુને ક્રોધ ચડી આવ્યો અને તેઓ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. તેમણે પોતાનું સારંગધર ધનુષ્ય અને સુદર્શન ચક્રને હાથમાં લીધા. જોત જોતામાં અસુર તારક અને ભગવાન વિષ્ણુ વચ્ચે રોમાંચકારી મહાયુદ્ધ છેડાઈ ગયું. આગના ભડકા ઉઠવા માંડ્યા. ભીષણ કડાકા થવા લાગ્યા. દેવો અને દાનવો દૂર ઊભા રહી આ પ્રલયકારી મહાયુદ્ધ જોતા હતા. શ્રી વિષ્ણુએ પછી હાથ પર સુદર્શન ચક્ર લીધું ને આગળીએ ચડાવી જોરથી ગુમાવ્યું. તેમાંથી અગ્નિની જેવી જ્વાળાઓ વછૂટી કે તારકાસુર ઘણો દૂર થઈ જઈ ઊભો. વિષ્ણુએ તારકનું નિશાન લઈ એના પર એ જ મહાતેજસ્વી ને અમોઘ સુદર્શન ચક્ર છોડ્યું કે તે તારકના દેહ સાથે અપડાયું. તારક ભોંય પર પડી ગયો, થોડો વ્યથિત થયો, પણ એ બળવાન પાછો ઊભો થયો ને પોતાની શક્તિથી સુદર્શન ચક્રના ટુકડે ટુકડા કરી નાખ્યા. બેઉ અતુલિત બળવાળા હતા, યુદ્ધમાં અડગ હતા, એટલે બેઉ વચ્ચે ભયાનક યુદ્ધ છેડાઈ ગયું. હવે એ સમયે બ્રહ્માજી વિમાનમાં બેઠેલ કાર્તિકેય સ્વામીની સન્મુખ ઊભા રહી હાથ જોડી નમીને બોલ્યા, સ્વામી કાર્તિકેય, આપ તો દેવાદિદેવ છો, પાર્વતીના પુત્ર છો. વિષ્ણુ અને તારકાસુરનું આ યુદ્ધ વ્યર્થ છે અને શોભા દઈ રહ્યું નથી. કેમ? મલકીને કાર્તિકેય બોલ્યા, મારા વરદાનધારી તારક વિષ્ણુના હાથથી મૃત્યુ પામે તેમ નથી, કારણ કે મારા વરદાનથી તે અતુલિત બળવાન બની ગયો છે. આ વાત હું સત્ય કહું છું. એ કથનથી વાસ્તવિક તો મને પ્રત્યક્ષ દેખાય છે. આપના સિવાય આ પાપીને મારવા વાળો બીજો કોઈ જ નથી. એથી આપે મારા કથન અનુસાર કરવું જોઈએ. હા, વદો, હું એમ જ કરીશ. આપ શીઘ્ર જ આ દૈત્યનો વધ કરવા સારું તૈયાર થઈ જાઓ, કેમ કે તારકનો સંહાર કરવા નિમિત્ત જ આપનો શિવથી પ્રાદુર્ભાવ થયો છે. બ્રહ્માની વાત સાંભળતા જ કાર્તિકેય હસી પડ્યા ને ઉઠીને પ્રસન્નતાપૂર્વક બોલ્યા, તથાસ્તુ, એમ જ થશે. અને મહાન ઐશ્વર્યશાળી શિવકુમાર કાર્તિકેય તારકાસુરના વધનો નિશ્ચય કરી વિમાનમાંથી ઉતરી પેદલ બની ગયા અને પોતાની અત્યંત ચમકીલી શક્તિ, જેમાંથી અગ્નિની જ્વાળાઓ લપટ ઝપટ નીકળી રહી હતી, તે હાથમાં લઈ દોડ્યા. ધરતી ધ્રુજી ઉઠી. તારકે આ કુમારને શસ્ત્ર સાથે દોડતા આવતા જોઈ તેની સાથે ઘણા શસ્ત્રો ફેંક્યા, પણ તે જ વેરતી શક્તિનો સ્પર્શ થતાં જ બધા બળીને
બળી જતા તારક ડઘાયો ને નારવા જતો હતો ત્યાં કાર્તિક સ્વામીના શક્તિ પ્રહારે તેનું મસ્તક કપાઈ ગયું. નાસવા જતો હતો ત્યાં કાર્તિક સ્વામીના શક્તિ પ્રહારે તેનું મસ્તક કપાઈ ગયું. દેવતાઓએ જયનાદ કર્યો. ભાગ 9 જ્ઞાન માર્તંડ. તમે સાંભળ્યું? એક દિવસ પૂર્ણભદ્ર સમિત પુષ્પ દર્ભ વીણવા ગયા હતા અને મા સાવિત્રીના આશ્રમે ગઈ હતી. ત્યારે માયાએ કુંડલને કહ્યું, કેમ? પ્રાતઃ સ્નાન પછી કપાળે ત્રિપુંડ કરવા ચંદન ઘસતા માયાની ઉપસ્થિતિ જોઈ આનંદ પામી કહ્યું, કંઈ ખબર છે? ના, હમણાં તો અહીંથી ક્યાંય ગયો નથી, એટલે શી ખબર હોય? તો જતા હો. આંખનું મોહક બાણ લગાવી માયાએ મીઠાશથી કહ્યું, સાચું કહું? હે? હા, કહો ને. તમને મૂકી હવે મને ક્યાંય જવાનું ગમતું નથી, એટલે તો એક કે બીજા બહાને હું ક્યાંય જતો નથી. તો મારા પિતાને લગ્નનું કહો ને, જીભ ઉપડતી નથી. હિંમતથી કહી દો. બા બાપુજી હા પાડશે જ. હિંમત એકઠી કરું છું. ઠીક, પણ તમે મારી વાત સાંભળો. વળી કોઈક આવી ચડશે તો મારાથી વાત નહીં થઈ શકે. હા, કહો જો. આ શિવકુમાર કાર્તિકે તારકાસુર સામે યુદ્ધ કરી તેને મારવાને પૃથ્વી પરનું ને દેવોનું દુઃખ હળવું કરવા ગયા છે. તેઓ તો તારકને મારશે. આ આનંદમાં મુનિગણોએ એક સંમેલન ગંગા તટે યોજ્યું છે. રૂઢી વાત છે. હજી તમે પૂરું સાંભળો તો ખરા. ત્યાં ધર્મ ચર્ચાનો શાસ્ત્ર વિવાદ થશે. એમાં તમે ભાગ લેજો. જોકે ત્યાં તો વેદ જ્ઞાતા શ્રુતિ સ્મૃતિના રચયિતાઓ અને મુનિઓ આવ્યા હશે. હા, ત્યારે અમે શું વેદના જ્ઞાતા નથી? શાસ્ત્રોના મર્મજ્ઞ નથી? ઉગતા સૂર્યને પણ થંભાવી દેવાની શક્તિ અમારામાં ભરી પડી છે. એ ભલે રહી, પણ તમે આ સભામાં જઈ નામના કાઢો. અરે, મને કોણ પહોંચે? છાતી કાઢી કુંડલ બોલ્યા. અરે, એ તો છે જ, પણ આ વિવાદાત્મક વિદ્વત સભામાં તમે કીર્તિ મેળવીને આવો અને પછી બાપુજીને બાને વાત કરી એટલે વિવાહનું નક્કી છે. સારું, અમે વિજય બનીને પદાર્પણ કરીશું. પછી બા બાપુજીને શું કહેશો? તમે કહો તેમ બોલું. તમારી અક્કલ શું કામ કરે છે ખરી? આવા કામમાં અગાઉ મેં કદી અક્કલનો ઉપયોગ કર્યો હોય? પરણવાનું તો એક જ વાર હોય ને. આપણે શિવ હતા તે 2 વાર પરણવાનું હોય. હું જાણું તો ખરી કે તમે શું કહેશો તે કહીશ. હું બે સભામાં વિજય નીવડ્યો માટે માયાદેવી સાથે મારા જટ વિવાહ કરી દો. મને કંઈ શિવજીની જેમ સમજાવવો પડે તેમ નથી. એમ ના કહેવાય. હસવું કાઢવા મોંએ ડૂચો દેતી માયા બોલી. ત્યારે તો હું શું કહું તે તમે શીખવો. જુઓ, કહેવું મારે રસોઈ પાણીની મુશ્કેલી પડે છે. એકલો છું, માટે જજ વિવાહ કરી દો તો સારું. ભલે, પણ વિવેકપૂર્ણ અને શાંતિથી. હો, શાંતિથી કહીશ. પણ સાવિત્રી દેવી ન હોય ત્યારે. કાં? એ અમારી કોઈ વાતને સરકી જવા દેતા જ નથી. અમસ્તી, તમે એને બોલવા સામે ન જોશો. ત્યાં બહાર કોઈનો પગરવય સંભળાતા માયા અંદર ચાલી ગઈ ને કુંડલ શર્મા પાછા ચંદન ઘસવા લાગ્યા. પરવાર્યા શર્માજી, પૂર્ણભદ્રે કહ્યું. સારું, કરી લો, પછી એક વાત કહું. પૂર્ણભદ્રે કહ્યું. ચંદન બાકી છે. સારું, કરી લો, પછી એક વાત કરું. એ આવ્યો. કુંડલને થયું કે સસરા વિવાહ કરવાનું પોતાને કહેવા ઈચ્છતા હોય એટલે ઝટપટ ચંદન કરી ખભે ઉત્તરીય નાખી સસરાને પ્રાતઃ વંદના કરી બાજુએ બેઠા. આજે મુનિઓ પાસેથી મેં એક વાત સાંભળી. શ્રી કાર્તિકે સ્વામીના જન્મની અને તેઓ દેવો તથા તારકાસુરને મારવા ગયા છે ને મારશે એ આનંદ વ્યક્ત કરવા એક મુનિસભા ધર્મશાસ્ત્રની ચર્ચા સારું યોજાઈ છે. તે તમે ત્યાં જજો. હા, અમે તો જવાના જ. શિવ વિવાહ સમયની વિદ્વદ સભામાં પણ અમે ઉપસ્થિત રહ્યા હતા અને વિજય નીવડ્યા હતા. એ તમારી કીર્તિ મેં જાણી એટલે જ કહું છું. ક્યારે છે? કાલ પ્રાતઃકાલે ગંગા તટે. ત્યાં મોટો સમિયાણો ઊભો કર્યો છે. ધ્વજા પતાકા, કેળના પાન, ફૂલછોડ આ બધા યુક્ત મંડપ રચ્યો છે.
ઠીક, કાલે વહેલી પરોળે અમે નીકળીશું. ત્યાં સાવિત્રી આવી. એને જોઈ શર્માજીને થોડો ડર રહેતો. તેને પણ ખબર થયા કે શર્મા કાલે મુનિસભામાં જવાના છે. એટલે એણે ગૌરી વગેરેને કહ્યું, શર્મા સભાજીત છે હો? હા, તે વાત કરી હતી કે શિવ વિવાહ વખતે યોજિત વિદ્વત સભામાં શર્મા જીત્યા હતા. ગૌરીએ કહ્યું, ને આ વેળા પણ જીતી જશે હો. આમ ભલે બુડથલ રહ્યા, પણ શાસ્ત્રનું જ્ઞાન સારું છે. કોણ? સાવિત્રી દેવી અમારી પ્રશંસા કરે છે. સાવિત્રીના છેલ્લા શબ્દો સાંભળી કુંડળે કહ્યું, ના રે ના, તમારી પ્રશંસા કોણ કરતું હતું? ભૂતભાઈ, સાવિત્રી બોલી. અમારા કાનને દોષ છે. અમને થયું કે સાવિત્રી દેવીએ અમારા જ્ઞાન વિજયને યાદ કર્યા છે. હવે તેમાં તમે શો વાઘ મારી નાખ્યો હતો? એક ટચુકડો જવાબ દઈને, આ તો અમને કહ્યું હોત તો અમે જવાબ વાળી દેત. તમે પુરુષ જાત તે કાગ મારી વાઘ દેખાડવા જેવું કરો. બાકી સાંભળી ગૌરી અને માયા પણ ઓઠમાં હસી પડ્યા. એ તો ખબર પડે કાલે સભામાં જુઓ ત્યારે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કેમ જવાબો આપવા છે તે. સાવિત્રી દેવી સભામાં ઊભા થતાં જ પ્રથમ તો પગ ધ્રુજે પગ. યુદ્ધમાં ગાંડાની જેમ દોડી લડવું એ કદાચ સહેલું હશે, પણ વિદ્વત સભામાં જવાબ આપવા ઉઠવું એ એથી અઘરું છે. ઠીક, અમે ને માયા કાલે તમારી સંગાથે જ સભા મંડપમાં આવશું. આવજો ને. માયાએ અર્થસૂચક દ્રષ્ટિએ મા સામે જોયું અને ગૌરી બોલી, હા સાવિત્રી, તું ને માયા બેઉ જજો. માયા સંગાથે આવશે એ સાંભળતા જ શર્માજીના મન મંદિરનું પારેવું આનંદથી ભૂગવવા માંડ્યું. તે આનંદિત થઈ ગયો અને એ આનંદ તેની વાણીમાં છતો થતો હતો. સાવિત્રી દેવી, ભારદ્વાજ, પરાશર, કણાદ, ગૌતમ આ બધા મુનિરાજો ધુરંધર વિદ્વાન, જબરા અધ્યયનશીલ, તાપસ, લગભગ વિષ્ણુ બ્રહ્માની સાથે જ રહેવાવાળા તેની ઉપસ્થિતિમાં ચર્ચા કરવી એ તો ઠીક, પણ હજારો મુનિઓની ઉપસ્થિતિમાં પ્રત્યુત્તર વાળી શકીએ. અન્યના ગજા નથી ગજા. તમે હિમાચલ નગરીમાં ન જોયું? ગંગા જમુના માત્ર પાણીનો જ કે નહીં? સાવિત્રી સામે જોઈ કુંડળ શર્મા રંગમાં આવીને બોલ્યા, હા શર્માજી, પાણી પૂરતો જ. પણ કહો જોઉં, એમાં કેવો ભેદ હતો? કથ્યો કોયડો કોડીનું મૂળ. એ વાત છે આ વિદ્વત સભાના પ્રશ્નોની. ઠીક, હવે બહુ બડા સાંકવી રહેવા દો. કાલે ખબર ને માયા, તારે વેદ વાંચવાનું કામ હોય તો આપણે બીજી કોઈ સભામાં જઈશું. અને પગે ચાલવાનું તો તું આળસુ છે. વળી રસ્તોય સારો નહીં હોય. મુનિ પત્નીઓની ઉપસ્થિતિ હોય કે ન એ હોય. સાવિત્રી શર્માજીને ચીડવવા જાણી જોઈને બોલતી હતી. નહીં સાવિત્રી દેવી, રસ્તો બહુ સાફ છે. મેં જોયો છે. કંઈ બહુ દૂર નથી. ને મુનિ પત્નીઓ તો આવે જ ને. કદી મુનિઓ એકાકી ન આવે એમ? મોં હથેળીમાં ટેકવી નવી વાત હોય તેમ ઇંતજારી મોં પર લાવી સાવિત્રી બોલી, ત્યારે અમે મિથ્યા વાત કરતા નથી. ઠીક, તો આવીશું ત્યારે. સ્વરને અવરોહમાંથી આરોહમાં લાવતા સાવિત્રી બોલી. કુંડળ શર્માની નિરાશ થઈ. બીજા દિવસનું પ્રભાત થયું ને કુંડળ શર્મા ઝપાટા બંધ જાગી ગયા. સ્નાન, પૂજા, માળાને ચંદન કરી નિવૃત્ત થયા ન થયા ત્યાં તો સાવિત્રી તૈયાર થઈને આવી. અરે, તમે તો તૈયાર થઈને આવી ગયા? શા આશ્ચર્ય! કુંડળ બોલ્યો. તે અમે ક્યાં વિદ્વાન હતા તે મોડા ઉઠીએ. ચાલો ત્યારે. ત્યાં તો માયા પણ અંદરથી બહાર આવી. સાવિત્રીની નિકટ ઊભી રહેતા બોલી. તેની વેણીમાં નાખેલ પુષ્પની સુવાસથી કુંડળ શર્મા બહાવરા સરખા બની ગયા. આપણે મૂર્ખ તો તૈયાર થયા, પણ આ જોને વિદ્વાન હજુ તૈયાર થયા નથી. સાવિત્રી વ્યંગ ભર્યું એવું બોલી કે શર્માએ ઝપાટા ભેર કમંડળ હાથમાં લીધું ને બોલ્યા, ચાલો ત્યારે. કમંડળની ચર્ચામાં જરૂર પડે ખરી? ના, વાતમાં તમારે પાણી પીવા હોય, તમે નહીં પીઓ ત્યારે અમારા એકની કેમ વાત કરો છો? લો શર્માજી, વિજય કરીને આવજો. ગૌરીએ આવી હાથ જોડી કહ્યું. હારીને આવવું તો અહીં આશ્રમમાં આવવા જ ક્યાં દેવા છે? સાવિત્રીએ માયા સામે જોઈને કહ્યું. લો ચાલો.
શર્માને થયું કે સાવિત્રી તો એની વાત સાચી પાડે તેવી જ છે ને આગળ કંઈ બોલે તે પહેલાં ચાલવાનો સાથ દીધો ને પ્રભાતના શીળા પહોરમાં ત્રણેય ચાલી નીકળ્યા. અવની પર ઉજાસ હજુ ઢોળાતો આવતો હતો. અરણ્યમાં શાંતિ હતી. પંથ શાંતિથી કપાતો હતો. માર્ગમાં બે કાંઠે ડોલતા તરુવરો અને સુગંધી ફૂલ છોડોમાંથી વેરાતી સુગંધ માયાના સંગાથમાં તો શર્માની મન બુદ્ધિ હરી લેતી હતી. નીલ આભમાં ટહુકતા કૌક કૌક પંખીનો ટવકાર કુંડલને નારદની વીણાના મધુર ઝંકાર જેવો કર્ણપ્રિય લાગતો હતો. ઉગમણી બાજુ ગુલાબી રંગના કુંડા ઢોળાયા કે વાટમાં વિદ્વત સભામાં જતા મુનિઓ, મુનિપત્નીઓ અને મુનિકુમારો દ્રષ્ટિગોચર થવા માંડ્યા. થોડી વારે ગંગાજીના નીર ટપક્યા અને માણસોનો કોલાહલ સંભળાયો. સ્નાન કરનારાઓને હર ગંગેના સાત ગાવ ગાવ દૂર સંભળાતા હતા. નિકટ આવ્યા કે વિશાળ મંડપ દેખાયો. કલાત્મક સ્તંભો પર આચ્છાદન, એની ચારે બાજુ લટકતી ફૂલમાળાઓ, કૃત્રિમ હાથીઓ, મુખદ્વાર પર ભગવતી સરસ્વતીની મૂર્તિ, આ બધું કમનીય હતું. ગંગાના વહેતા નીરના દર્શન કરી પરાશર, કણાદ, ભૃગુ, યજ્ઞવલ્કલ આદિને નમન કરી બધા મંડપમાં ગયા. નારી સમુદાય બાજુ માયાને સાવિત્રી બેઠા અને મુનિ સમુદાય બાજુ કમંડ લઈ કુંડળ મુનિ બેઠા. ઊંચી વ્યાસપીઠ પર બૃહસ્પતિ, ગર્ગ, દધીચી અને માર્કંડેય બેઠા હતા. બધા આવી ગયા એટલે હાથ ઊંચો કરી અગત્ય મુનિ બોલ્યા, હે જ્ઞાન પીપાસુઓ, હવે જરા શાંત રહો. સભાનું કામકાજ શરૂ થાય છે. સભામાં શાંતિ છવાઈ ગઈ. સભાજનો બૃહસ્પતિ મંડપ પરથી એક યંત્રમાં બોલે. દેવતાઓનું, મુનિઓનું કષ્ટ હરવા ભગવાન શિવને ત્યાં કાર્તિકેય ભગવાન અવતીર્ણ થયા અને તેથી બ્રહ્માના વરદાન પ્રમાણે તારકાસુરને મારવા ગયા છે. એ વાત તો સૌને વિદિત છે જ. આ છે જ. સભામાંથી જવાબ આવ્યો. એ આનંદ ઉત્સવના ઉપલક્ષ્યમાં આપણે એક પરિસંવાદનું આયોજન કર્યું છે. તે મધુર જ્ઞાન વિવાદ સારું અહીં સભા યોજી છે ને તમે સૌ તેમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા એ કંઈ ઓછા આનંદની વાત નથી. હવે પરાશર મુનિ આપને સભામાં પૂછવાના પ્રશ્નો રજૂ કરે છે. એ સાંભળી તમે સૌ સાચો ઉત્તર વાળશો. સાચો ઉત્તર વાળનારને અહીં ઉચ્ચ આસન પર અમારી વચ્ચે બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે અને જ્ઞાન માર્તનની ઉપાધિ એનાયત થશે. ત્યાં પરાશર મુનિ જરા આગળ મંચ પર આવીને બોલ્યા, વિદ્વજ્જનો, સંજ્ઞારીઓ, હું કહું છું તે સાંભળો ને ઉત્તરવાળો કે અમૃત ક્યાં છે? અમૃત ક્યાં છે? આ શબ્દના પડછંદા ગંગાના ભેખડોમાં ઉઠ્યા ને ચોમેર પ્રતિધ્વનિત થયા. સભાજનોના માથામાં પણ આ શાશ્વત બોલ ગાજી રહ્યો. અમૃત ક્યાં છે? થોડીવાર શાંતિ છવાઈ ગઈ. માત્ર ગંગા માતાના વહેતા નીરનો જ ખળખળ ખળખળ અવાજ ઉઠતો હતો. સભાજનો પ્રશ્ન વાગોળવા માંડ્યા. અંદરો અંદર ઘણાએ છણાવટ કરી. ઘણો એવો સમય ગયો છતાંય કોઈ ઉઠ્યું નહીં. એટલે માર્કંડેય મુનિ યંત્રમાંથી બોલ્યા, સભાજનો, પ્રત્યુત્તર આપો કે અમૃત ક્યાં છે? અમૃત ક્યાં છે? પવનની પાંખે ચડી આ પ્રશ્ન જાણે 10 દિશાઓમાં ઘૂમી વળ્યો. હું એનો જવાબ આપું છું. મૃગ ચર્મયુક્ત ખભા ઢળતા કેશવાળા એક તાપસ ઊભા થઈને બોલ્યા, હા વદો મુનિરાજ. પરાશર મુનિએ તેમને પ્રોત્સાહન આપ્યું. બહુ સાદી સીધી વાત છે. અમૃત તો સમુદ્રમાં જ છે. હમણાં જ સમુદ્ર મંથન પછી એ વાત ફલિત થઈ ગઈ છે. ના ના, ઊંચી બેઠક પર બેઠેલ નિર્ણાયક મુનિવૃંદ બોલી ઉઠ્યું. પ્રત્યુત્તર આપનાર એક બાજુ જ્યાં ખોટો જવાબ આપનારને બેસવા સારું સ્થાન મુકરર થયું હતું ત્યાં જઈને નતમસ્તકે બેસી ગયા. હવે કોઈ સાચો જવાબ આપો. પરાશર મુનિ બોલ્યા. હું સાચો જવાબ આપું? બીજા એક મુનિ ઊભા થયા. તેમના હાથમાં તુંબી પાત્ર, માથે જટા, સશક્ત દેહ, આંખમાં જ્ઞાનના ઘેન અને સફેદ ધોતી હતી. તમારું કથન સાંભળી અમે રાજી થઈશું. નિર્ણાયક મંડળ યંત્રમાંથી બોલ્યું, અમૃત ચંદ્રમામાં છે. નહીં તો તેનો ક્ષય ન થાય.
પ્રત્યુત્તર વાળનાર અન્યત્ર નિયત સ્થાનમાં બેઠા. તેને આટલો પંથ કાપી સૌના દેખતા જવું પણ આકરું લાગ્યું. એક ત્રીજા મુનિ ઊભા થયા. તેમણે વલ્કલો પહેર્યા હતા. એ બોલ્યા, અમૃત પત્નીના ઓષ્ઠ પર છે. શૃંગાર સાહિત્યના યોજકો આમ ભાખે છે. સાવ જ ખોટી વાત. તો તેને ચૂમનાર તેનો પતિ મૃત્યુ ન પામે. નિર્ણાયક મંડળે સામો જવાબ વાળ્યો ને વલ્કલવાળા મહાત્મા નીચું માથું કરી હારેલાઓના સ્થાનમાં બેસી ગયા. સભામાં સન્નાટો છવાઈ ગયો. હવે ઊભા થવાની કોઈ હામ કરતું નથી. એકમાત્ર શું 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 અવાજ કરતો પવન ગાજતો હતો. વિદ્વાનો ઉઠો, કોઈક સાચો જવાબ વાળો. આર્યાવર્તનું જ્ઞાન લજ્જા પામી રહ્યું છે. સંસ્કાર ધન જાણે ખોવાઈ ગયું દિશે છે. પરાશર મુનિ બોલ્યા, હું સાચો જવાબ કહું? એક મુનિકુમાર ઊભા થતા બોલ્યા. તેના ગૌર ઉઘાડા દેહ પર જનોઈ હતી. માથે મુંડનને સરસ સ્વચ્છ ધોતી પહેરી હતી. હા વડો મુનિકુમાર, તમારી હિંમતને ધન્ય છે. અમૃત સ્વર્ગમાં છે. એક પળ સભામાં નીરવતા પ્રસરી ગઈ અને સૌને થયું કે આ મુનિકુમારનો પ્રત્યુત્તર સાચો છે અને કદાચ માન્ય રહેશે. પણ ત્યાં જ માર્કંડેય મુનિ બોલ્યા, નહીં, સ્વર્ગમાં રહેલાને પણ પુણ્ય પૂરા થતાં તેમને પૃથ્વી પર પાછા આવવું પડે છે. એટલે સ્વર્ગમાં પણ અમૃત હોવાની વાત સાચી નથી. મુનિકુમાર લજ્જા પામી હારેલાઓના વિભાગમાં ગયા. હવે તો સભામાંથી ઊભા થવાની કોઈની લેશ માત્ર હામ રહી ન હતી. બધા મૂક બની બેસી રહ્યા હતા. મુનિ પત્નીઓ પણ આમાંથી કોઈ હવે ઉઠતું નથી ને આર્યાવર્તનું જ્ઞાન ધન નાશ પામી રહ્યું છે એવી ચર્ચાએ વળગી કે આ સાંભળી એક તાપસ વેગપૂર્વક ઉઠ્યા. ઊભા થઈ સભા પર એક સર્વગ્રાહી ઉન્માદી નજર નાખી બોલ્યા, હું સાચો પ્રત્યુત્તર વાળીશ. આ કથો યોગી અમૃત ફણીના નિવાસે છે. ના, ત્યાં તો વિષ હોય, અમૃત નહીં. યોગીરાજ હતાશ થઈ હારેલાઓના સ્થાન પર ગયા અને એક જ્ઞાની તાપસ મુનિ પત્નીઓના ધવલ વસ્ત્રોમાં દીપતા પોતાના આસન પરથી ઉઠી ઊભા થયા અને બોલ્યા, જ્ઞાનીજનો, આર્યાવર્તમાંથી જ્ઞાન, સમજ, દક્ષતા શું સાવ નિર્મૂળ થઈ કે એકમાત્ર એક જ પ્રશ્નનો ઉત્તર વાળી શકાતો નથી? અરે કોઈ મુનિપત્ની, મુનિપુત્ર કે વિદુષી સન્નારી ઉઠે ને આ પ્રશ્નનો સાચો જવાબ વાળે. આ તો મોટી સરફજનક બીના છે. રહો, હું એનો સાચો જવાબ આપું છું. આત્માના કમંડળ સહ એમને એમ આવેશથી ઊભા થયા કુંડળ મુનિ બોલ્યા. માયાએ સાવિત્રી સામે પ્રસન્ન ચહેરે જોયું ને બોલી, એ ઉઠ્યા. હા, હવે જોઈએ શું થાય છે તે. એમની છટા જોઈ માયા ગોઠણ સરસું માથું ઝુકાવી આનંદથી બોલી, જો સાચો જવાબ નહીં વાળે તો છટા જોયા જેવી થશે. કુંડળ શર્માનંદ આકડી પણ ઉત્સાહજનક સ્વગાજથી હું સાચો ઉત્તર વાળું છું. હા કથો મુનિરાજ, અમૃત સમુદ્રમાં નથી, સ્વર્ગમાં નથી, ફણીધરોના નિવાસે નથી, પત્નીના ઓષ્ઠ પર નથી, ચંદ્રમામાં પણ નથી. ત્યારે ક્યાં છે? કુંડળ મુનિને ઉત્સાહિત કરવા યંત્રમાંથી પરાશર મુનિ જાણે કે વાર્તાકારને કોઈ હોંકારો દે તેમ હોંકારો દેતા હતા. અમૃત ભગવત ભક્તોના કંઠમાં તેમની વાણીમાં છે. ધન્ય ધન્ય નિર્ણાયક મુનિ મંડળી ધન્યવાદ પોકારી ઉઠી. માયાના મુખ પર આનંદની આભા ઝળહળી ઉઠી. આવા વિજયને જ્ઞાનીપતિને પોતે અર્ધાંગના છે એ ખ્યાલે તે રાચી રહી. સભાજનો પણ ધન્ય ધન્ય મુનિ, ધન્ય આપનો પરિચય આપો એમ બોલી ઉઠ્યા. એ પૂર્ણ ભદ્ર શર્માના જમાઈને ગંગા તટના તપોવનના જાણીતા તાપસ કુંડલ શર્મા છે. સાવિત્રીએ ઊભા થઈ કુંડળ મુનિનો પરિચય આપ્યો. કુંડળ મુનિએ આ સભાની લાજ રાખી એથી અમે મુનિપત્નીઓ અને અન્ય મહિલા વર્ગ બહુ રાજી થયા છીએ અને કુંડળ મુનિને ધન્યવાદ આપીએ છીએ. પ્રથમ ઊભા થયેલા મુનિપત્ની ઊભા થઈ ફરી બોલ્યા ને બેસી ગયા. બ્રાહ્મણ વૃંદે ઊભા થઈ કુંડળ મુનિ તરફ ગંગાજળના છાંટા, અક્ષર, ફૂલ, દર્ભ ફેંકીને સ્વસ્થી વાચન કર્યું. કુંડળ મુનિને જ્ઞાન માર્તંડની ઉપાધિ મળી. આર્યાવર્ત સમસ્તના મુનિઓ વતી આપવામાં આવે છે. હવે તેઓ અહીં મંડપ પર પધારે.
પરાશર મુનિ યંત્રમાંથી મોટેથી બોલ્યા. સડસડાટ કુંડલ મુનિ વ્યાસપીઠ પર ચડી નિર્ણાયક મુનિ મંડળીની વચ્ચે ગુમાનથી બેસી ગયો. આ જોઈ માયાની છાતી ગદગદ ઉછળી રહી. ભાગ 10. ગણેશ. જયા અને વિજયા પાર્વતીને કહી રહ્યા હતા, કુમારના રૂપ તો જુઓ સખી, કેવા ગૌર મનોહર સપ્રમાણ કાયા છે. હાથની હથેળીમાં ગુલાબી આભા ચમકી રહી છે. માથાના વાળ કેવા રેશમ સરખા સુંવાળાને ગૂંચળું વળેલા છે. દંત પંક્તિ તો ધવલચંદ્રની જ્યોત્સના સરખી ઉજળી છે. કમરે પહેરેલ પિતાંબર એમની શોભામાં વધારો કરી રહ્યું છે. હા, મોટા કાર્તિકે કરતા આ કુમારના રૂપ અનોખા છે. આંખોમાં શાંતિના અને પ્રસન્નતાના ઓત ઉછળી રહ્યા ભાળું છું. આપણે ઠીક એક ગુણ મળી ગયા. આપણી ચોકીએ આજ્ઞા પાળનાર એકેય ગુણ તૈયાર ન હતો. હવે આ કુમાર આપણા વીરભદ્ર. જયા બોલી. શિવજી ક્યાં ગયા છે બહેન? વિજયાએ પાર્વતીને પૂછ્યું. કોણ જાણે ક્યાં ગયા છે. લાંબો સમય થઈ ગયા છે. દેવતાઓ ને ઋષિઓના કાર્ય વિના ક્યાંય રોકાય નહીં. પાર્વતી બોલ્યા. આવશે ને આ કુમારને નિરખશે ત્યારે કેવા રાજી થશે. જયા બોલી. આવા બબ્બે સ્વરૂપવાન સમતાને સામર્થ્ય યુક્ત કુમારો ત્રણેય લોકમાં અજવાળવા હંભરશે. વિજયા બોલી. કાર્તિકે પણ આવી પોતાના નાના ભાઈને જોઈ અનહદ પ્રસન્ન થશે. જયા બોલી. બેઉ ભાઈ મોર પર બેસી બ્રહ્માંડ ઘૂમી આવશે. વિજયાએ કહ્યું. હા, શિવના કુમારો છે ને, એના વિના ત્રિલોક ભ્રમણ કોણ કરી શકશે. પાર્વતીએ કહ્યું. બહેન, કુમારનું નામ શું રાખીશું? જયા બોલી. મોટા કુમારનું નામ તમે પાડ્યું ત્યારે તો શિવજી હાજર હતા. આજે તો એ નથી. સંતાનો પર પિતાનો હક નથી, માતાનો છે. ત્યારે આપ કહો એ નામે સંબોધન કરીએ. ગણેશ. શ્રી ગણેશ. વાહ વાહ, બહુ સારું નામ છે. જયાને વિજયા બોલી ઉઠે. ત્રણેયથી થોડે દૂર માતાએ નાખેલા ગળાના આભૂષણોથી શોભતા ઉઘાડા માનસલ દેહ પર પીઠ પાછળ રેશમ જેવા સુંવાળા વાળ લહેરાવતા ગણેશ આમ તેમ પરિભ્રમણ કરી રહ્યા હતા. સખી જુઓ, એ પરિભ્રમણ કરી રહ્યા છે અને કંઈક સોચી પણ રહ્યા છે. જાણે નિષ્ક્રિય બેસી રહેવું એમને પરવડતું જ ન હોય. માં પરિભ્રમણ સંભાવતા ગણેશ બોલ્યા. બેટા. નિકટ આવેલ ગણેશનો હાથ હેતથી પકડતા પાર્વતી બોલ્યા. મારે કામ શું કરવું? વાહ બેટા, સારો પ્રશ્ન પૂછ્યો. તારે શું કામ કરવું એ કહો. હું એ પ્રમાણે વર્તીશ. તારે અમારા દ્વાર પર ઊભા રહી ચોકી કરવાની. રજા વિના કોઈને અંદર આવવા દેવા નહીં, ચાહે તે હો. સમજ્યો કુમાર? હા માં, સમજ્યો. જાઓ, છડી લઈ દ્વાર પર ઊભા રહો. માતાની દીધેલ છડી હાથમાં લઈ ગણેશ દ્વાર પર ખડા રહી ગયા. જાણે મૂર્તિમંત દ્રઢતા આકાર ધરી ઊભી રહી હોય. જયા અને વિજયા સાથે પાર્વતી સ્નાન કરવા ગયા. બરાબર એ સમયે ભોળાનાથ આવ્યા. અંગ ઉપર રાખ, ડોકમાં ભુજંગ, માથે જટા અને અર્ધચંદ્ર વ્યાઘ્રામ્ર, મોં પર પાર્વતીને મળવાની આતુરતા. ગણેશ આ પ્રચંડ શિવમૂર્તિને પોતાના ભણી આવતા જોઈ રહ્યા. નિશ્ચિંતપણે શિવ આગળ આવાસ ભીતર પ્રવેશતા વહ્યા આવતા હતા. તેમની ભણી છડી લાંબી કરી તેમને રોકતા ગણેશ બોલ્યા. ક્યાં જાઓ છો? પોતાને રોકનારા સુંદર માથાના રેશમી જુલ્ફોવાળા કુમારને શિવ એક પળ જોઈ રહ્યા. પ્રાદુર્ભાવ પછી ઘણા લાંબા સમય પાછા ફરનાર શિવે ગણેશને સૌ પ્રથમ જોયા. આ અગાઉ જોયા પણ ન હતા. કે પોતાનો આ પુત્ર છે એવો ખ્યાલ કે કલ્પના પણ ન હતા. એટલે પરિચય મેળવવા બોલ્યા. તું કોણ છે? એ તમારે શું પ્રયોજન છે? મારે અંદર જવું છે. નહીં જવાય. આ મારું નિવાસ સ્થાન છે. એ મારે કંઈ જોવાનું નથી. બાકી રજા વિના તમે અંદર પ્રવેશ નહીં પામી શકો એ નક્કી છે. હું શિવ છું. શિવે ઓળખાણ આપી. અહીંથી હટી જાઓ. ક્રોધમાં કુમાર ગણેશ બોલ્યા ને છડી આડી ધરી નાખી. મૂર્ખ, તું કોને રોકે છે? કંઈક રોષમાં શિવજી બોલ્યા. એ પછી બીજો અક્ષર આગળ બોલવાનો નથી. હું સામાન્ય માનવી નથી. વિલાસ ભોગ ભોગવતા દેવ માહેનો હું નથી.
અહીં તુર્ત ભયાનક યુદ્ધ છેડાઈ જશે ને તમને દુર્વચન બોલવા પછી પસ્તાવો થશે. તું અંદર નહીં જવા દે? ના. પરિણામનો વિચાર કર્યો છે? લાલ આંખ કરી શિવ બોલ્યા. પરિણામનો વિચાર મારે નહીં, તમારે કરવાનો છે. હું રુદ્ર છું, પ્રલયંકર શિવ છું. નિમેષ માત્રથી તને પ્રજાળી દઈશ. આવી ભાષા ઉચ્ચારણથી હું હપકી જાઉં તેવો નથી, ને આજ્ઞા વિના તમને અંદર જવા નહીં દઉં તેવો નથી, જવા દઉં તેવો નથી. ભગવાન શિવને એક કુમાર સાથે વિવાદ કરતા જોઈ ગણો દોડતા આવ્યા ને બોલ્યા, દેવેશ્વર, આપ થોડી વાર દૂર રહો. અમે હમણાં આ બાળકને આપનું મહત્વ સમજાવી દૂર કરીએ છીએ. શિવજી ગણોની વાત માની એક બાજુ ગયા કે ગણો ગણેશ પાસે આવી પહોંચ્યા. અરે એ કુમાર, અમે શિવના ગણ છીએ ને દ્વારપાળ છીએ. અહીંથી દૂર ભાગો. તને અહીં કોણે રાખ્યો છે? શિવજીને જતા રોકે છે. તારું મોત તને બોલાવી રહ્યું છે. તમે જે હો તે હો, હું જે હોઉં તે હોઉં, શિવ જે હોય તે હોય. મારે કંઈ જોવા જાણવું નથી. હું દેવી પાર્વતીની આજ્ઞા વિના કોઈને અંદર પ્રવેશવા દઈશ નહીં. મૃત્યુ સાથ દેતું લાગે છે. યુદ્ધ આદરો તો ખબર પડે. શિવજીએ દૂરથી જોયું કે આ બાળક ગણોનું પણ માનતો નથી, એટલે ક્રોધ કરી ફરી આગળ આવ્યા અને બોલ્યા, તમે એક ઉદંડ બાળકને પણ દૂર હટાવી શકતા નથી. શિવજીએ દેવતાઓને સ્મર્યા કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ આ બધા આવ્યા ને હાથ જોડીને નમીને શિવ બોલ્યા, આ છોકરાને પરાભવ કરો. કોણ છે એ તો હું જાણતો નથી, પણ મને અંદર જતા રોકે છે ને ગણો પણ તેનાથી થાકી ગયા છે. દેવેશ જેવી આજ્ઞા, કહી માથા પર રત્નો જડિત મુગટ ચમકાવતા હાથમાં દિવ્ય આયુધોવાળા અતિ સ્વરૂપવાન દેવતાઓ દ્વાર પર ઉભેલા ટચુકડા પણ દ્રષ્ટિ માંડે ઉખેડવી ન ગમે એવા રૂપવાન આંખોમાંથી સૌજન્ય વરસાવતા પણ હિમાલયસા કુમારને એક પળ જોઈ રહ્યા ને તેની સામે જોઈ ઇન્દ્ર બોલ્યા, કુમાર, તમે શિવજીને અંદર જતા કેમ રોકી રહ્યા છો? કારણ કે આજ્ઞા વિના અંદર કોઈને હું પ્રવેશવા દઈશ નહીં. અમે કહીએ છીએ કે શિવજીને ભીતર જવા દો. ના, અમે તમને મારી નાખીશું. એ કંઈ સુગમ વાત નથી. ઇન્દ્રે જોયું કે કુમાર શિવજીને કોઈ રીતે પ્રવેશવા દેશે નહીં, એટલે હાથમાં ધનુષ્ય અને બાણ લઈ ઇન્દ્રે ગણેશ ભણી ચડાવ્યું ને બાણ છોડ્યું. સાના અવાજ કરતું બાણ ગણેશ તરફ ગયું, પણ ગણેશજીથી થોડે દૂર જ થંભી ગયું. ઇન્દ્ર આ અજાયબી જોઈ રહ્યા. યમે ગદા ફેંકી, પણ એ કુમારના પગ પાસે આવીને પડી ગઈ. અગ્નિ દેવતાએ મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ ગણેશ તરફ ફેંકી, પણ અર્ધે જતા જે બુઝાઈ ગઈ. વાયુ દેવતાએ જોરદાર પવન સૂસવ્યો, પણ એની ગતિ જ ઉલટી બની રહી. દેવતાઓ હાર્યા અને તેમને થયું કે આમાં કોઈક અજાયબી ભરી પડી છે. શિવજીની આજ્ઞા હતી બાળકનો પરાભવ કરવાની, એટલે યુદ્ધ તો આચરવું જ જોઈએ. આથી બધાય દેવતાઓ એક સામટો હલ્લો કરી ગણેશ પર કર્યો. વાંકડિયા જુલ્ફાવાળા ગણેશે માતાની દીધેલી એકમાત્ર છડી આત્માથી દેવી ભણી લંબાવીને અંદરથી એવી આયુધો પ્રગટ થયા કે દેવગણો ભાગ્યા. આટલું છતાં કોઈએ જાણવા પ્રયત્ન નથી કર્યો કે આ બાળક કોણ છે, અહીં શા માટે ઊભો છે અને કોણે ઊભો રાખ્યો છે. આ જોઈ શિવજી રોષે ભરાયા ને હાથમાં ત્રિશૂલ લઈ યુદ્ધ કરવા આવ્યા. દેવતાઓ તેમની પાછળ રહ્યા. અંગે ભસ્મ ચોપડેલ યોગીને પોતાની સામે યુદ્ધ કરવા આવતા જોઈ ગણેશજીએ મનોમન માતાનું સ્મરણ કર્યું ને હાથમાંની છડી જાણે પ્રચંડ ધારદાર ચમકતી શક્તિ બની ગઈ. ગણેશના દેહમાંથી અદિઠ બળ પુરાયું. દેહમાં યુદ્ધનો તરવરાટ જાગ્યો અને સામે આવ્યા. એમની હિંમત જોઈ શિવ સ્તબ્ધ બની ગયા. ગણેશજીએ હાથમાંની છડી શક્તિ ઉપાડી, તેમાંથી તેની ધાર જ્વાળાઓ નીકળવા માંડી. ઇન્દ્રે હાથમાં વજ્ર ઉપાડ્યું. વજ્ર અને છડી બેઉ ટકરાયા. વજ્ર પાછું ઇન્દ્રના હાથમાં આવી ગયું. ઇન્દ્ર અને ગણેશ દ્વંદ્વ યુદ્ધ ખેલવા માંડ્યા. પેંતરા બદલી ગણેશે એવો જંગ ખેલ્યો કે ઇન્દ્ર પરાભવ પામી પાછો હટ્યો. હવે ભગવાન શિવ હાથમાંનું ત્રિશૂળ હિલોડતા ગણેશની સામે આવ્યા. બેઉના હાથમાં શક્તિ હતી. કુમારે રોષાવેશમાં ગર્જના કરી.
શિવ જ આ ઉલ્કાપાતનું મૂળ છે. માની શક્તિ તેમના ભણી લંબાવી. શિવજીએ ત્રિશૂળથી તેને રોકવા અનેક ઘાતક હથિયારો ફેંકી ગણેશને કેવળ માહત કરવા, તેને બંધનમાં નાખવા, બેહોશ બનાવવા ફેંક્યા. પણ બધા છડીના સ્પર્શ માત્રથી બુઠ્ઠા બની ભોંય પર પડી ગયા. ભોળાનાથને હવે આ બાળક પર અપાર ક્રોધ ચડ્યો ને હાથમાં ત્રિશૂળ લઈ દોડ્યા ને જોત જોતામાં ગણેશનું મસ્તક છેદી નાખ્યું. આ સમાચાર પાર્વતીએ જાણ્યા અને તે ભયંકર ક્રોધિત બની ઉઠ્યા. એમણે કોઈ પૃચ્છા કે વિચાર કર્યા વિના ઘણી બધી શક્તિઓને ઉત્પન્ન કરી પ્રલય કરવા સારું મોકલી દીધી. કોઈ સિંહવાસીની 20 ભુજાવાળીની ચમકદાર હથિયારોથી પોપતી સિંહવાહિની, કોઈ ગદર્ભ પર સ્થિત ગળામાં રૂંઢમાળાની, હાથમાં લોહિયાળ ખડગવાળી, કોઈ હાથમાં કપ્પર લઈ લોહી પીતી ભયાનક હૃદય વિદારક હાસ્ય કરતી હાડકાના માળાવાળી, કોઈ મોટી ગોળ આંખોને માનવીના હાથના અંગ પરના શણગારવાળી, લસલસતી જીભવાળી, હાથમાં ત્રિશૂળવાળી, કોઈ શ્વાનવાહિની, કોઈ કુકડા અને કળી ન શકાય એવા હજારો જાનવરો પર આરૂઢ થયેલી શક્તિઓ પ્રગટી ને ભીષણ હાસ્ય હસ્તી સંહાર અર્થે દેવતાઓને શિવ ભણી દોડી. તેની દોડથી પૃથ્વી હલબલી ઉઠી, ચોમેર કડાકા ઉઠ્યા, આગમાંથી ભીષણ અગ્નિવર્ષા થઈ. શક્તિઓના પ્રચંડ તેજથી દેવતાઓ અને ગણો પાછા હટી ગયા. તેમની સામે શક્તિઓએ જોગણીઓએ અસ્ત્ર શસ્ત્રોના ઘા કર્યા. તો ઘાના ફેંકાવાથી અને આઘાતથી ભીષણ ગર્જનાઓ ઉઠતી હતી. વિદ્યુત જેવા તેજ પ્રગટી દિશાઓને ભરી દેતા હતા. ત્યાં આકાશ માર્ગેથી આવી નારદજી સૌ વચ્ચે ઊભા રહ્યા. આત્માની વીણામાંથી હજીએ શિવ સ્તવન ગાઈ રહ્યા. તેમનું આગમન દેવોને તો સુખકારક લાગ્યું. નારદજી શિવ સમેત દેવગણોને નમીને બોલ્યા, ભગવાન વૃષભનાથ, દેવગણો, એકદમ તમે તો આ રીતે યુદ્ધ છેડી નાખ્યું. એક કુમારને તમે દેવો અને શિવ સુદ્ધા ઉઠી મારવા ગયા ને માર્યા. એ તો કોઈ વિરોચિત કે પ્રશંસનીય કાર્ય થયું નથી. પણ આ શક્તિઓનું પ્રાગટ્ય તે વિનાશનું શું સમજવું? દેવો બોલ્યા, ભગવાન શિવ શું કહે છે? મને તો આમાં કંઈ સૂઝ પડતી નથી. પણ કુમારનું માથું કપાયા પછી ઉલ્કાપાત શરૂ થયો છે, હું જાણું છું. નારદ બોલ્યા, તો મહતી કૃપા કરો, અન્યથા તો આમને આમ ત્રિલોકનો સંહાર થઈ જશે. આ સંહાર રોકવા ભગવતી પાર્વતીનો અનુગ્રહ જોઈશે. એ જ્યાં સુધી પ્રસન્ન નહીં બને ત્યાં સુધી શાંતિ નહીં મળે. ચાલો અમે તમારી સાથે પાર્વતી દેવી પાસે આવીએ. દેવતાઓ બોલ્યા, ચાલો હવે બીજો વિચાર કરવો વ્યર્થ છે. જ્યાં ક્રોધ સભર લાલ નેત્રોવાળી ભગવતી શિવા હતા ત્યાં નારદજી દેવો સાથે આવ્યા અને સ્તોત્રો દ્વારા તેમની સ્તુતિ કરી વારંવાર અભિવાદન કર્યું ને બોલ્યા, જગદંબા, તમને નમસ્કાર છે. શિવ પત્ની, તમને પ્રણામ છે. ચંડિકે, તમને અમારા અભિવાદન પ્રાપ્ત હો. અંબિકે, તમે સદાય સારી સૃષ્ટિની નિર્માત્રી પાલિકા શક્તિ છો અને સંહાર કરવાવાળી પણ છો. તમારા આ ક્રોધથી ત્રણેય લોક વિકલ થઈ ઉઠ્યા છે. તેથી પ્રસન્ન બની જાઓ અને ક્રોધને શાંત કરો. દેવી, અમે તમારા ચરણમાં મસ્તક ઝુકાવીએ છીએ. નારદજી સાથે ચંડિકાનો ક્રોધ શાંત કરવા ઋષિઓ પણ આવ્યા હતા. તેઓએ પણ નારદજીની સાથે જ ભગવતીની સ્તુતિ કરી. દેવી પાર્વતીએ આ સ્તુતિ સાંભળી પણ અતિ ક્રોધે ભરાયેલા ભગવતી કશું જ બોલ્યા નહીં. માત્ર દ્રષ્ટિ સ્થિર કરી અવલોકી રહ્યા. ચંડિકાને મૂકને ક્રોધિત જોઈ ઋષિઓએ ફરી ફરી તેના ચરણમાં મસ્તક ઝુકાવી પૂર્વવત હાથ જોડી નિવેદન કરતા બોલ્યા, દેવી, હજુએ આપ સંહાર માટે ઉદ્ધત છો એવું દિશે છે. એથી ક્ષમા કરો, ક્ષમા કરો. આપના સ્વામી શિવ પણ ત્યાં સ્થિત છે. જરા એમની તરફ તો દૃષ્ટિપાત કરો. અમે સૌ બ્રહ્મા અને વિષ્ણુ આદિ દેવતા તથા બીજી પ્રજા તમારા જ છીએ અને આપના ક્રોધથી વ્યાકુળ બની અંજલિ બાંધી તમારી સામે ઊભા છીએ. પરમેશ્વરી, આ બધાયના અપરાધની ક્ષમા કરો. શિવે, હવે તેમને શાંતિ પ્રદાન હો. બધા દેવર્ષિ દીન બની હાથ જોડી ચંડિકાની સામે ઊભા રહ્યા. એ સૌના દીન ભાવે પાર્વતીના હૃદયમાં પ્રસન્નતા પ્રગટાવી અને ઋષિઓ સામે જોઈ બોલ્યા, વિના અપરાધ મારા પુત્રને માર્યો ક્યાં? એ પુત્ર આપનો હતો. હા, જેનું માથું શિવજીએ કશું કારણ વિના પૂછ્યા વિના કાપી નાખ્યું તે મારી આજ્ઞાથી જ
દ્વાર પર ચોકી કરતો ખડો હતો. આજ્ઞા આપો, અમે તેમ વર્તીશું. મારો પુત્ર જીવિત થાય. અમે દેવતાઓ અને ભગવાન શિવને આ સારું પ્રાર્થીશું. જીવંત થાય એટલું જ બસ નથી, વિશેષ કહો. તમામ દેવગણોમાં, ત્રણેય લોકમાં મારો આ પુત્ર સર્વાધ્યક્ષ બને, તે પૂજનીય બનશે. તમે ઋષિઓ પણ તેને પૂજનીય માનવા લાગો. એમ કરીશું. એ પછી જ તમને સુખ અને શાંતિ મળશે, તે પહેલાં નહીં મળે. દેવી પાર્વતીનું આ કથન સાંભળી ઋષિઓ દેવતાઓની પાસે આવ્યા અને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળી ઇન્દ્ર આદિ દેવતાઓના મોં પર ઉદાસીનતા છવાઈ ગઈ. તે બધા શંકરની પાસે ગયા, હાથ જોડી પ્રણામ કરી સઘળું નિવેદન કર્યું. ઠીક છે, જે સારી રીતે ત્રણેય લોકને સુખ મળી શકે તેમ કરવું જોઈએ. એથી ઉત્તર દિશા બાજુ જાઓ અને જે પ્રથમ મળે તેનું માથું કાપીને લઈ આવો, તો આ બાળકના શરીર પર જોડી દઈએ. દેવતાઓએ કુમારના દેહને ધોઈ લૂછી વિધિવત પૂજન કર્યું. તે પછી ઉત્તર દિશા બાજુ ગયા. ત્યાં પ્રથમ જેમને એક દાંતવાળો હાથી મળ્યો. તેઓએ તેનું માથું કાપી લાવી ગણેશના શરીર સાથે જોડી દીધું અને હાથીના એ શિરને સંયુક્ત કરી પછી શિવ પાસે આવી પ્રણામ કરી કહ્યું, ભગવાન, અમે આપની આજ્ઞા પ્રમાણે કાર્ય પૂર્ણ કર્યું છે. તે પછી બ્રહ્મા, વિષ્ણુ આદિ શિવ પાસે આવ્યા અને તેમને પ્રણામ કરી બોલ્યા, સ્વામી, આપના જે તેજથી અમે બધા ઉત્પન્ન થયા છીએ, આપનું તે તેજ વેદ મંત્રના અભિયોગથી આ બાળકમાં પ્રવેશ કરે. તથાસ્તુ. તેમ હો. મલકીને શિવે વર આપ્યો ને બધા દેવતાઓએ વળી વેદ મંત્ર દ્વારા જળને અભિમંત્રિત કરી. પછી શિવનું સ્મરણ કર્યું. એ ઉત્તમ જળ બાળકના શરીર પર છાંટ્યું. એ જળનો સ્પર્શ થતાં જ તે બાળક શિવેચ્છાથી જલ્દી જ ચેતનાયુક્ત બની જીવંત બની ગયો અને સૂઈ ગયા. પછી જાણે જાગ્યો હોય તેમ ઉઠી ઊભા થયા. એને પુનર્જીવન મળ્યું. એનું મોં હાથીનું હતું. શરીરનો રંગ લાલ હતો. ચહેરા પર પ્રસન્નતા હતી. આકૃતિ કમનીય હતી અને તેની સુંદર પ્રભા ફેલાઈ રહી હતી. પાર્વતી દોડતા આવ્યા અને બાળકને જીવિત જોઈ પરમ પ્રસન્ન થયા. એમની પ્રસન્નતા જોઈ બધા દેવગણોની મુનિઓ પણ પ્રસન્ન થયા. દેવતાઓએ તેમનો અભિષેક કર્યો. પાર્વતી હર્ષોત્ફુલ્લ બની ઉઠ્યા અને બેઉ હાથોથી પુત્રને પકડી છાતીએ લગાવી દીધો ને પ્રસન્ન બની પોતાના પુત્રને અનેક પ્રકારના વસ્ત્રો અને દિવ્ય આભૂષણો આપ્યા, જેમની ચમકીલી પ્રભા ચારે બાજુ પ્રસરી રહી. પાર્વતીએ પુત્રનું મુખ ચૂમ્યું અને પ્રેમપૂર્વક વરદાન આપતા બોલ્યા, બેટા, આ સમયે તને ભારે કષ્ટ પડ્યું છે, પણ હવે તું કૃતકૃત્ય થઈ ગયો. તું ધન્ય છે. હવેથી બધા દેવતાઓમાં તારી અગ્ર પૂજા થશે અને તારે ક્યારેય દુઃખનો સામનો નહીં કરવો પડે, કેમ કે આ સમયે તારા મુખ પર સિંદૂર દેખાઈ રહ્યું છે. એથી મનુષ્યોએ હંમેશા તો સિંદૂરથી પૂજા કરવી જોઈએ. પુષ્પ, ચંદન, સુગંધી નૈવેદ્ય, રમણીય આરતી, તાંબૂલ અને દાનથી તથા પરિક્રમા અને નમસ્કાર કરી વિધિપૂર્વક જે મનુષ્ય તારી પૂજા કરશે તેને બધી જ સિદ્ધિઓ સાંપડશે અને તેના બધા વિઘ્નો દૂર થઈ જશે. તેમાં લેશ માત્ર સંશય નથી. અને આ વરદાન આપી દેવોએ ગણેશને વળી અનેક પ્રકારની વસ્તુઓ પ્રદાન કરી. શિવ પ્રસન્ન જોઈ દેવતાઓને મુનિઓના મન શાંત થયા અને ચંડિકાની સ્તુતિ કરી. ભક્તિભાવયુક્ત ચિત્તે ગણેશ દેવને લઈ શિવની સમીપ ચાલ્યા ને ત્રિલોકની કલ્યાણ કામનાથી ભવાનીના આ બાળકને શિવજીની ગોદમાં બેસાડી દીધો. ત્યારે પણ ગણેશના મસ્તક પર પોતાનો હસ્ત પ્રસરાવતા દેવતાઓ સામે જોઈ બોલ્યા, આ મારો બીજો પુત્ર છે. દેવેશ, પહેલાં આમ પૂછી લીધું હોત કે તું કોણ છે, તો આ ત્રિલોક વ્યાપી ઉલ્કાપાત થાત જ નહીં ને. હસીને નારદે શિવને કહ્યું અને શિવની ગોદમાંથી ઉઠી ગણેશજી શિવજીના ચરણોમાં પ્રણિપાત કર્યા. પછી પાર્વતી, બ્રહ્મા, વિષ્ણુ અને નારદજી ઋષિઓને પ્રણામ કરી સૌની આગળ ઊભા રહી કહ્યું, અભિમાન મનુષ્યનો સ્વભાવ છે. મારા અપરાધને ક્ષમા કરજો. આ વિનમ્રતા જોઈ શિવ, બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા, અમારા ત્રણેય દેવોની જેમ પૂજા થાય છે તેમ તમારી પણ સૌએ પૂજા કરવી જોઈશે. આ જય બોલ બ્રહ્માંડમાં ઘૂમી વળ્યા ને જય જયકાર થઈ ઉઠ્યો. અહીંયા આપણે કથાનો વિરામ આપીશું. શિવ મહાપુરાણ કથા અહીંયા વિરામ લઈએ છીએ. ભગવાન ભોલેનાથ કી જય.
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય